રજાઓમાં રિસોર્ટ જતા પરિવારો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે જોડિયા ભાઈઓના કરુણ મોતની ઘટના સામે આવી છે। રિસોર્ટ મેનેજમેન્ટ સામે બાળકોના પરિવારના ગંભીર આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે। दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी। इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हुए हैं उन पर नजर रखें। अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को। अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा। फिर भी यहाँ पर मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है। तो मेरे तो यही गुजारिश है सरकार से कि ये रिसोर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए। हमारी यही मांग है कि जल्द से जल्द रिसोर्ट बंद करवाया जाए, क्योंकि आज हमारे भाइयों के साथ हुआ है, कल किसी और का बेटा होगा, किसी और का भाई होगा। આણંદના ઉમેટા રિસોર્ટમાં રજાની મજા એ મોતનો માતમ બનતું જોવા મળ્યું। રજાઓમાં રિસોર્ટ જતા પરિવારો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં કામધેનુ નામના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં એક કરુણ ઘટના સામે આવી છે। સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે જોડિયા ભાઈઓના કરુણ મોતની ઘટના સામે આવી છે, જેમાં જન્મદિવસના 11 દિવસ પહેલા જ બે જોડિયા ભાઈઓના મોત થયા। રિસોર્ટ મેનેજમેન્ટ સામે બાળકોના પરિવારના ગંભીર આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે, જેમાં બાળકોની સુરક્ષા વ્યવસ્થા સામે હવે સવાલો પણ ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસે તપાસ પણ શરૂ કરી। રજા માણવા ગયેલા પરિવાર પર હાલ દુઃખનું આભ પણ તૂટી પડ્યું છે। બે જોડિયા ભાઈઓ ગુમાવતા પરિવાર આઘાતમાં જોવા મળ્યો। જેમાં આણંદના ઉમેટા રિસોર્ટમાં રજાની મજા એ મોતનું માતમ બન્યું હોય તેવી ઘટના સામે આવી છે। કામધેનુ નામના રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં એક કરુણ ઘટના સામે આવી, જેમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા બે જોડિયા ભાઈઓના કરુણ મોત નિપજ્યા। જન્મદિવસના 11 દિવસ પહેલા જ બે જોડિયા ભાઈઓના મોત સામે આવ્યા છે, જેમાં રિસોર્ટ મેનેજમેન્ટ સામે પણ બાળકોના પરિવારના ગંભીર આક્ષેપ હવે જોવા મળી રહ્યા છે। બાળકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ હવે સવાલો ક્યાંક ને ક્યાંક ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। રજા માણવા ગયેલા પરિવાર પર દુઃખનું આભ તૂટી પડ્યું, જેમાં બે જોડિયા ભાઈઓ ગુમાવતા પરિવાર આઘાતમાં પણ જોવા મળી રહ્યો છે। घटना ये हुई है कि बच्चे आपके सामने है, दोनों बच्चे डूब गए हैं और बच्चे की उम्र 8 साल है और 27 तारीख को दोनों बच्चों का बर्थडे आने वाला था और ये देख के इसके मम्मी पापा पे क्या गुजरी होगी। भाई है, छोटी बहन है और दोनों 8 साल के बच्चे हैं। इतना बड़ा धंधा लेके बैठे हैं, रिसोर्ट लेके बैठे हैं, तो इनको कम से कम स्टाफ की तो जवाबदारी होनी चाहिए कि भाई अपने जो बच्चे आए हुए हैं उन पर नज़र रखें कि बच्चे क्या कर रहे हैं, कि जो भी क्लाइंट अपने रूम के अंदर आए हैं वो क्या कर रहे हैं, सेफ है कि नहीं है, बच्चे सेफ है कि नहीं है। अभी मैंने आके देखा है तो यहाँ पे कोई नहीं मिला मेरे को। सिर्फ काउंटर पे जो मैनेजर बैठते हैं वो मैनेजर भी गायब है यहाँ से, कि ताकि यहाँ पे कोई जो सवाल जवाब, अभी थोड़ी देर में पुलिस आने वाली है, सवाल जवाब होगा। फिर भी यहाँ पर मैनेजर नहीं है ना, यहाँ का ओनर दिख रहा है, कोई दिख नहीं रहा है। इतना बड़ा ये धंधा लेके बैठे हैं। तो मेरे तो यही गुजारिश है सरकार से कि ये रिसोर्ट है ये जल्द से जल्द बंद होना चाहिए। आज हमारे बच्चों के साथ हुआ है, कल किसी और बच्चों के साथ ना हो। हमारी यही मांग है कि जल्द से जल्द रिसोर्ट बंद करवाया जाए, क्योंकि आज हमारे भाइयों के साथ हुआ है, कल किसी और का बेटा होगा, किसी और का भाई होगा। तो ये इतनी लापरवाही से ये रिसोर्ट चल रहा है, ये बंद होना चाहिए, इसके खिलाफ सख्त कार्रवाई होनी चाहिए। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।